સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 6 વર્ષની બાળાનું અપહરણ કરી જનારને ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડી બાળાને મુક્ત કરાવી હતી। સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં રહેતા બિહારી પરિવારની 6 વર્ષની બાળાનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવતા જ પાંડેસરા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને પાંડેસરા પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર ZR દેસાઈના સૂચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમ, પીએસઆઈ કેજે વસાવા અને ડીજે બારોટના માર્ગદર્શન હેઠળ 50 અધિકારી અને કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી બાળકીની તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ એક ઇસમ બાળકીને લઈ જતો દેખાતા સીસીટીવી કેમેરા ટ્રેક કરી આખરે ફિલ્મી ઢબે આરોપી મૂળ બિહારના પ્રદીપ સત્યેન્દ્ર જગદેવ ભગત પાલને પાંડેસરા પ્રાઇમ પોઈન્ટ પાસે આવેલ CPT પ્લાન્ટ પાછળ ખુલ્લી ઝાડી ઝાકરીવાળી જગ્યાએથી ઝડપી પાડી બાળકીને સહી સલામત મુક્ત કરાવી હતી, જે અંગે SCP ZR દેસાઈએ વધુ માહિતી આપી હતી। તારીખ 31/3/2026 ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના PCR પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી PCR જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણે અપહરણ કરી લઈ ગયેલ છે। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે। ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાકરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી। ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો। ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાકરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। બાળકીને શોધવા માટે લગભગ 40 થી 45 સીસીટીવી ફૂટેજ જે વડોદ ગામમાં ભૂતકાળમાં નહોતા અને એ પણ પોલીસે મહેનતથી લગાવેલા હતા અને 40 થી 45 ફૂટેજ સમય અનુસાર ચેક કરતાં બાળકીની લીડ મળી હતી। ઈરાદો કરવાનો તો સ્પષ્ટ એનો દુષ્કર્મ કરવાનો હોય એવું જણાય છે, પરંતુ સદનસીબે મેડિકલ રિપોર્ટમાં એવા કોઈ એવિડન્સ મળ્યા નથી।